બનાસકાંઠામાં પરિણીતાને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર 3 શખ્સો સામે ગુનો દાખલ। વાવથરા જિલ્લાના અખતળા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 27 વર્ષીય પરિણીતાને લલચાવી ફોસલાવી તેની મરજી વિરુદ્ધ અલગ અલગ શહેરોમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાની વિગત ફરિયાદ મુજબ આ ઘટના ફેબ્રુઆરી 2026માં શરૂ થઈ હતી। આરોપી કેશવભાઈ ભલજીભાઈ માળી રહેવાસી ડેડુઆ તાલુકો રાહ અને પરિણીતાને તેના પરિચયનો લાભ ઉઠાવી પોતાના મોટરસાયકલ પર બેસાડી પાંથાવાડાની એક હોટલમાં લઈ જઈ ત્યાં તેણીએ પરિણીતાની મરજી વિરુદ્ધ પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા। ત્યારબાદ આરોપી પરિણીતાને દાંતીવાડા ખાતે અન્ય આરોપીઓ હરચંદભાઈ દાનાજી માળીના ખેતરમાં લઈ ગયો અને ત્યાં 8 દિવસ સુધી રોકાણ દરમિયાન પણ પરિણીતા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। આરોપીઓએ પરિણીતાને ગુજરાત બહાર રાજસ્થાનના પાલનપુર, શિહોરી, ઉદયપુર, જયપુર, બિકાનેર તેમજ મધ્યપ્રદેશના ઇન્દોર તેમજ ઉજ્જૈન જેવા શહેરોમાં ફેરવી હતી। આ પ્રવાસ દરમિયાન આરોપીઓએ પરિણીતાના પર્સમાંથી 2.5 તોલા સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લીધા હતા। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પરિણીતા પાસે ડર બતાવીને મૈત્રી કરારના કાગળો પર પણ સહી કરાવી લીધી હતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પરિણીતાના કાકા અને પરિવારજનોએ વટવા અમદાવાદ ખાતેથી તેને શોધી કાઢ્યા બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। પરિણીતાની ફરિયાદના આધારે અખતળા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। કેશવભાઈ ભલજી માળી રહેવાસી ડેડુઆ, પીરાજી ઉમાજી માળી રહેવાસી ટરુવા, હરચંદ્રભાઈ દાનાજી માળી રહેવાસી ટરુવા। સંબંધ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।